આજે રવિવાર અને જબરજસ્ત જય બોલજો બાપ. સેવકો જરીક ઓ બાજુ જો, અમુકને ખબર નથી. હા બેટા, આમ ફરીને આવો. આ રેખા છે, ટપાય નહીં. આ ટપા ને એના જ વાંધા છે, સમજ્યા? આ ભણેલ ને બહુ કહેવું પડે છે. આજે રવિવાર, મા મોગલ મણિધાર વડવાળી 18 વરણની માં. જબરદસ્ત જય બોલાવજો બાપ. બોલીએ મોગલ માતની. આજે રવિવાર, મા ભગવતી અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનાર 1000 હાથવાળી તમારા રખવાળા કરે અને તમને 18 વરણને સુખી રાખે એવા મોગલ ધામથી એક આશીર્વાદ દેવાંશી જ દેવાઈ જાય છે. એમ સંતોનું કામ ઢાલ બનવાનું હોય. ઢાલ એટલે સમાજ પાછળ સંત મોર હોય. બીજું, કોકના કરેલા મૂકેલા વિઘન આવરણ લેવાના હોય, કોકના કલંક લેવાના હોય. આ સંત ને કોઈ પક્ષપાત ન હોય, ભેદભાવ ન હોય. સંતને બધા હરખા હોય. આ ધામ અલગ છે બાપ. કચ્છની માથે બેઠી મણિધર મા મોગલ વડવાળી. પણ કાયમ માટે અમે ચારણોએ માને બિરદાવીશ. મિત્રો, ઘણી મોટી વાતો છે. હું તો ખાલી એના પોઈન્ટ જ આપું છું. એક ચારણનો દીકરો, દેશ હોય વિદેશ હોય, નોકરી કરતો હોય, મજૂરી કરતો હોય, ભેહું સારતો હોય કે ટપનું લાવીને જમતો હોય, બેસતા ઉઠતા હુતા જાગતા એ માં પેલા બોલે. ગમે ત્યાં એટલું બોલે, હે માં. એટલે એની આંખ ખુલી જાય કે હા માં. આ સંસ્કૃતિની વાત કરું છું. હે માં એટલે માં જાગી જાય. હા બેટા, આ માં. આટલી તાકાત છે મિત્રો. કાયમ કહું છું, બધા અક્ષર 2, 3, 4 છે, પણ કક્કાની માલકોર 52 અક્ષર છે. 52 અક્ષરમાં જો મા શબ્દ ન તો એ ખોટા છે. કક્કો ખોટો છે. માં આખી વિશ્વની તાકાત સમાઈ જાય. ઈ માં. ચારણોએ ખૂબ માને લાટ લડાવ્યા છે. હે માં, તે મને જન્મ દીધો, પણ ભાદરી માન યાદ કરજો. તો શું કે? હાલો, શું કે? મોઢે બોલું માં તો મારું હાજે નાનપણ હા બોલે. પણ હું મોઢે બોલું માં તો મારું હાજે નાનપણ હા બોલે. એ આ પછી જગત બધાયની મને મજા, મને કડવી લાગે. કાગ, કવિ કાગ આ પેલો બોલ્યા તું. હવે જે કહેતા હોય ભાઈ નીચે બેસી જાઓ. આ કાગ મિત્રો, ચારણ કવિએ બીજાના ગુણગાન ગાયા છે અને ઇતિહાસ ઉજળા રાખ્યા છે. કોઈ ચારણને તમારામાં મતલબ નથી હો, કે ભૂલ કાઢી નાખજો. પણ એને મોજ આવે એટલે ચારણ તમારા ઇતિહાસને બોલીને લડાવે છે. અને ચારણને કદાચ તમે રાજી કરતો કોઈ પાડ નથી કરતા. આ ચારણની તાકાત. હા હા. નાગબાઈ ને કીધું, માં, હે નાગબાઈ,
તમે હિમાલય જાઓ પણ વાહે તમારા પરિવારનું માએ કીધું જો જુનાણાને હું ઉત્થાપન કરી નાખતી હોય, પલટો કરાવી નાખતી હોય, તો જેની માં નાગબાઈ હોય એ પરિવારને હું ક્યાંય લાંબો હાથ કરવા દઉં? આ નાગબાઈ જેને ખોળ્યું અને ખોરડું ચારણ જગદંબાનું નક્કી કર્યું છે, એના કુખે જ અવતાર લીધા છે. આ જગદંબા એ લાંબો હાથ કરવા દે, પણ મૂળ વિશ્વાસ. માએ એમ નથી કીધું કે બેટા તમે મારા નામમાં ધંધા કરજો. માએ એમ કીધું કે બેટા તમે મારું સ્મરણ કરો એટલે હું બેડી જ છું. નાવાની જરૂર નથી, તમારો આત્મો છે ને તમે નવરાવી નાખો અંદર. આ નાગબાઈ બસ મને ભૂલશો ને, હું કોઈ દી તમારે ઇજ્જત આબરૂ નહીં જવા દઉં, તમને વ્યવહાર કટ નહીં થવા દઉં, પણ તમારો આહાર શુદ્ધ રાખજો બાપ ચારણો. આ નાગબાઈ, આ ભગવતી હે માએ એમ કીધું કે બેટા તમે મને યાદ કરો તો હું હાજર જ છું, પણ વિશ્વાસ. હા કેવો કે તમને હવારે દહીં ખાવું છે તો હાજે તમે એક લોટો દૂધનો ભરીને ટોપિયામાં રાખી દો અને 2 ચમચી મેળવણ કરી દો, અને હવારે તમે સીબું ઉસકાવો એટલે એમાં દહીં હોય ઢેફા જેવું. આ વિશ્વાસ. પણ હવે તમે એને આંગળીઓ ઘોકાવો કરો, સીબા ઉસકાવી દહીં નો થાય, પછી વણાઈ જાય. એમ મન તમારા ધજાની પૂછડી ઘોડે ન રાખો. કોણ કે છે? નાગબાઈ. જો કે બધી માતાજી જ કે છે, પણ માં એમ કે છે ધંધો ન કરો બેટા, એ દેતો જા, એ દેતો જા. નહીં 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 નહીં. હે એના ઘણા પણ ચારણોએ કીધું છે, હે માં અમારા માગવાના એવા નથી, માં તું આપને અમે લઈ. છેલ્લે આઈ સોનબાઈ મઢડાવાળી થઈ ગઈ. એની પેલા રાણા હમીર હરકડિયાની હોનબાઈ. આ બધા પ્રસંગો છે ને મોટા બહુ છે બધા. જ્યારે રસુલ ખાન નું રાજ ચારણો માથે, હું ખાલી પોઈન્ટ જ આપું છું, ત્યારે ચારણો રાતે વાળું પાણી કરીને બધા બેઠા હતા નેહડામાં. કોઈ હોકા હોકલીઓ હાલતી હતી બાપ. ઝીણી ઝીણી વાતો કરતા હતા. આ તો જાગતી જોતી હતી ગંગાનો અવતાર. કોણ? હોનબાઈ હરકડિયા નેહવાળી. કીધું દીકરાઓ શું વાતો કરો છો બેટા? કે માં કઈ નહીં. કે નહીં બેટા, ક્યાંક તમે વાતો કરો છો વળી ધીમા પડી જાઓ છો. તઈ કીધું કે માં તું તો જગદંબા છો માં, અમે તમારા આગળ ખોટું ન બોલી, પણ માં રસુલ ખાને કર નાખ્યા છે એકોકી ભેહું માથે દેશી ભાષા મણો ઈરાદ નાખ્યું છે માં. એમ આપણી ચારણો માથે કે હા માં, પણ કે બેટા આપણે નો દેવાનું હોય, ક્યાંય ચારણો છે આપણે. કે વાત સાચી છે માં, પણ એનો સુબો આવીને કહી ગયો છે માં. કીધું કાંઈ વાંધો નહીં, હવારે બધું સારું થઈ. એમ નો કીધું હું માં છું. આ હોનબાઈ હરકડિયા નેહવાળી. એમ નો કીધું હું આઈ છું, હું જ્વાળામુખી છું, હું ભવાની છું, હું આવડ છું, હું મોગલ છું. એમ નો કીધું. કાંઈ વાંધો નહીં દીકરાઓ, વાળું પાણી કરી અને હખરાત કરો. હખરાતમાં તમને નહીં ખબર પડે. હખરાત એટલે સમજાવો હોઈ જાવ બેટા એમ. આ શબ્દ નષ્ટ થઈ ગયા. હખરાત કરો બેટા, સવારે બધું સારું થઈ જાય છે. ભાણ ઉગશે બધું સારું થાય છે.
બધા હુતા હતા ને 4 વાગે નીકળી માઓ પાડા માથેમાં સવાર થઈ. આપ જોવો છો પાડો કેનું વાહન છે? જમનું. તો આ ભવાની જેવી છે. બેઠી માં જુનાગઢ આવી. કોણ? માં હોનબાઈ. રસુલભાઈ પણ ચારણ હતો, કારણ કે ચારણો આદિ અનાદિથી છે બધા ભેળા ન્યાય કરવા વાળા. જેમ અકબરની પાસે હતો ને દિલ્હી ચારણ, એમ અહીંયા પણ ચારણ હતા. માં હવે એટલે રસૂલ ને તો આયમાં વેલા આટલા કીધું કે માં તમ જગદંબાની તાગા જો આ ચારણો એને લાડ લડાવ્યા છે, બહુ મોટું છે. પણ રસૂલ ને સામે એવું ચિત્ર દેખાણું. રસૂલ ખરેખર રસૂલ ને ખબર નથી, પણ મેં તમને કીધું ચા કરતા કેટલી વધારે હોય. નડે કોણ? કેટલી વાળા. કોને ખબર ન હોય. એટલે કીધું રસૂલ તું અમારી ઉપર ઈરાદ નાખસ, અમારા ચારણો ઉપર. પણ કે માં કે શું? માં પાડા માથે માં બેઠેલા અને ચારણો અહીંયા લખી નાખ્યું છે. આ ચારણની કવિતા બહુ મોટું છે. હે માં, ભાઈ ઓલી બાયુને કઈ ઉપાડા લીધા, પાછવી વળો. આ પાપમાં બે છો તમે, દોરી ટપો છો ને દીકરીઓ, બહુ ગુનેગાર થાવ છો તમે. જરીક ઉનકો સેવક ગાતા જાઓ, લાયું ચાલુ છે. આ સેવ કોઈ પણ અડધા મગજ ના છે. બાયુ તમે અહીંયાથી ભી જાઓ બેટા, અમારે કાંઈ જરૂર નથી. હાલો, આ નિયમનું ઉલ્લંઘન કરે ને બહાર કાઢો. બોલશો ને સમજણ નથી. અહીંયાની તો રામાયણ છે ને. એટલે માં પાડા માથે સવાર અને કીધું, શું કીધું? જમદૂત પાડા પર બેઠી વડી માત વિકરાળી, સુતા મેલા કેશ પોતે નાગણ કાળી. પાડો આપ જાણો છો વાહન છે. જમદૂત પાડા પર બેઠી વડી માં વિકરાળી, સુતા મેલા કેશ પોતે નાગણ કાળી. આમ કરીને આમ ડાબા હાથે આમ કરીને આમ જીભ કેસી માએ હવા હાથની, ડાબા હાથે જીભ ખેંચી હવા હાથની. જમણા પડખે ગરદન ફરકું ગળામાં વીંટાણી. આમ કરીને આમ કર્યું, ગળામાં આટો લઈ ગઈ જીભ. ડાબા હાથે જીભ ખેંચી, જમણા પડખે ગરદન ફરકું ગળામાં વીંટાણી. જમણો હાથ ઝરૂખે પૂગ્યો અવારણા લેવા. હવે માફ કર મસરાળી, રસૂલ હું આવી તને કહેવા. હું હોનબાઈ છું, આ ફૂલવાડી ઉજળ કરી નાખું. માં હું નથી જાણતો, તમારું કાંઈ ન હોય, માફ છે માં. પણ મેં તમને કીધું ચા કરતા કેટલી વધારે હોય. આ તો માં હતી, આટલી જ વાર લાગે. ઈનો જુનાગઢ, ઈનો માનડી. મિત્રો, ગંગા જળથી ના તો એનામાં કોઈ કબૂતી નો આવે, કોઈ દી નો આવે. ગંગા જળ, એને ગંગા જળિયો કહેતા. ભૂલ ખાય પણ આપણે કઈ 365 દી હરખા નથી. કોક દીક એવા માણસની સંગત થાય ને તઈ આ હોનારત થાય છે. એક કરી જાય સમાજમાં, એટલે આખા સમાજને બહાટી બોલાવે, કપાવે, મરાવે, ભંગાવે. આ વસ્તુ એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય. આપણે કહીએ એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય. એક પાસે બેઠો ન પોહાય, ચોથો ત્રાંબિયાના 13. એક વિદેશ ગયો પણ નો વિહરે બાપ, અનેક લાખો દેતા ન મળે. આનંદ કે પરમાણ બધા તો માણે માણે ફેર. એમ બધા હરખા હોય નહીં.
આ વસ્તુ તેથી એની નાગબાઈ હતી, એને અમે ઓળખી નથી, છતાંય કીધું પાપ ચારણો ખોડ અને ખોળીઓ ચારણની જગદંબાના કુખે અવતાર લઈશ. આ ચારણની દીકરી એ આઈપીએસ હોય કે ડોક્ટર હોય કે ટકનું લાવીને ખાતી હોય, બે ભેહુમાં ગુદારણ કરતી હોય, એ મોગલ જ છે, એ આવડ જ છે, એને તમે જે માનો એ. આ જગદંબા. અને હું કાયમ માટે કહું, મંગળવાર આવો ને બેટા, કદાચ તમે મંગળ ન ફરી શકો મંગળવાર, તમારી કોઈ પણ ચારણની દીકરીને તમે પગે લાગો ને, આ મોગલ એમ આવી જાય. અહીંયા આવવાની જરૂર નથી. આય આપવાના કામ કર્યા છે, એટલે એને કહેવામાં આવે છે, આપે એને આય કહેવાય, માગે એને માગણીકી કહેવાય. આ આય હે આય. જુનાગઢ નું જો રાત દઈ દીધી બેગડા ને નાગબાઈ, તો ચારણ ને શું નહોતી, એને ખબર હતી હું એની માં છું, પણ કોઈ દી માસ અને દીકરાની ઇજ્જત આબરૂ જવા દે નહીં. સમય ઉભી રહી જાય. મામદ ને સપને ગઈ માં, આપ જાણો છો પલટો થયો, ટૂંકમાં વાત છે. કીધું ને મામદ, હા માં, કે પાવાગઢ નું રાત દીધું તે દી માં કાળી રૂપી હતી, આજ હું નાગબાઈ થઈને આવી છું. હવે તોપુ માર જુનાગઢ માથે, કેમ કે હવે પતન થવાની સાયા આવી ગઈ છે, કે જેને માનું વરદાન હોય ને જેના ભેળી માં હોય નાગબાઈ, પછી માં બીજું બોલવાનું જ ન હોય. માં તોપુ દે, જેથી તને પાવાનું રાજ આપ્યું તેથી હું કાળિકા હતી, તેથી એક ગઢ દીધો અને બીજો હું જુનાગઢ નો દો, એટલે મામદ બેગડો, બે ગઢ જીતો એટલે મામદ બેગડો. આ પોઈન્ટ આપું, બહુ મોટી વાતો છે. પણ આપ સમજો છો, સત્તા પલટો થયો, સત્તા વહી ગઈ, રાજ વહી ગયું, પણ ચારણ કવિની કલમો તો જવો મિત્રો, એક પછી એક પછી એક. માં એને વિનાશ થતા ઘણો સમજાવવાનો પ્રયત્ન કરે છે ખૂબ, પણ પગથી માથે માથે જ વેમાળ થાય ને તઈ ભગવતીને આ શબ્દ બોલવા પડે છે, કરવું પડે છે. પછી માને છેલ્લે હેમાળે વયું જવું પડે છે. આપ જાણો છો, કોઈ પણ સાધુ સંતો ભેખધારી જગદંબાયુના સંતોના ભક્તોના કોઈના દિલ નો દુભાવશો, છેલ્લે બહુ સમય તમારો કફરો આવી જાય છે અને છેલ્લે વિનાશ આવી જાય છે. દેવાય તો દેજો, પણ રદ ન કરતા પસ્તાવો કરશો તોય માગી છે. આ વસ્તુ મૂળ કારણ શું? માણસના આ સોશિયલ મીડિયા આવતા માણામાં વિકૃતિ આવી ગઈ. વિકૃતિ, પ્રકૃતિ વહી ગઈ, વિકૃતિ. તમે જોવો જ છો, અહીંયા મોગલધામ આવે તો એને ખબર નથી કેમ હાલવું હોય, કારણ કે ગયા જ ન હોય. એટલે આ દોરી છે ને, એ એક રેખા છે મર્યાદાની, જો એને તમે ટપો એટલે તમે પાપમાં બેહો છો. હવે જો તમે રેખા ઓળંગો તો આથી બીજું કયું મોટું પાપ નથી તમે કરતા. આ મર્યાદા છે, કોઈ પણ મર્યાદા છે, એનું પાલન કરો. એ જ ગીતા. સમજો, મહાભારત શરૂ થાય એ પહેલા મેં આજ મંગળવારે આપણે ગીતા અર્પણ કરવાના છે. ગીતાના પુસ્તક આવી ગયા છે, અમારો દીકરો આવી ગયો છે, અને માન ન્યૂઝ ચેનલ 273 અમારા જામ જાડેજા જેમલ સિબાવા એની ચેનલ દ્વારા પંચ દ્વારા અમે અહીં દીકરાને અહીં મહાભારત ગ્રંથ અમે અર્પણ કરવાના. શું કામ? કે આ મોબાઈલમાં જે ઉપાડા છે ને થોડાક ઓછા થઈ જાય ને આમાં જાણવા મળે. પણ અમે સુધારવા નથી કહેતા, પણ ગીતા કે રામાયણ કે શિવપુરાણ હરિરસ દેવયાણ વાંચી લેશો ને એટલે તમને સમજાઈ જાય છે કે જીવન કેવું જીવવું. સમજો,
ભગવાન કૃષ્ણ અર્જુન પાતાળમાં ગયા, આપ જાણો છો. પાતાળમાં ગયા એટલે પાણીનો હેરડો હતો, એટલે ભગવાન કૃષ્ણ જળદેવને નમ્યા. કે પાણી છે કોણ છે? દેવી છે. જળદેવ કહી છે, અગ્નિદેવ. ભગવાન કૃષ્ણે નમન કર્યા અને અર્જુન આમ ઠેકડો મારી ગયા. એટલે ભગવાને કીધું કે રહેવા દે અર્જુન, આ જળ દેવી છે, ઠેકડો મારી ન જવાય. તું છત્રીસો ભલા માણા. પણ કે આમાં શું હતું કે વાત સાચી છે, ઈ ગંગા છે. હે કે ગંગા છે, એને નમન કરીને પછી જવાય. હવે જો તમારામાં જાગૃત થાય ને તો પાણીનો હેડ હોય ને તો હમત તો માણા નો ટપે, અને કદાચ ટપે ને તો એને પગે લાગી જાય. સમજી ગયા ને? આ બધું રહ્યું કે આ ગીતાના ગ્રંથો છે, મારી પાસે ઘણા છે, પણ આ વસ્તુ છે. હવે તમે લીટા હું દોડ્યું મીડાસ ટપવા, એ લીટા ઘરમાં છે એટલે ઓળંધન મીડાસ કરવા. આ ગીતા સમજો. હે અર્જુન, મધ્યમ મારો થયો કીધું પાપ. અર્જુન એ મિત્ર, માથામાંથી બાણ કાઢ, ગાંડિયું ધનુષ પર ચડાવ અને મંડ મારવા એક પછી એક. અર્જુન કે વાત સાચી, આ તો બધા મહારાજ છે, આ બધા મહારાજ છે. એ સમજાવે છે ગીતામાં, બહુ મોટી વાત. આ બધા કથાકારો કે છે, પણ મારું ક્યાંક બીજું જૂતું હાલે છે. મારી રામાયણ ને મહાભારત ચારણ રીતે. ઈ કે પણ આ તો બધા મહારાજ છે. ઈ કે વાત સાચી, બધા મરી ગયેલા છે, તારે ખાલી નિમિત્ત થવાનું છે. ઘણા બોલો વાળા બેસે સગપણ યાદ આવે, આ ચારણ ભાઈ છે. સગપણ યાદ આવે, એના મનને ખૂબ મુજાવે, યુદ્ધમાં અર્જુન ને રે એના હબકણ યાદ આવે. હે ગોપાલ, હે મધુસૂદન, હે કૃષ્ણ, કેને મારું? આ બધા મહારાજ છે, ભાઈ ભાત્રીજા પોતરા પરપોતરા, કેને મારું? કેને મારું? એ કેને નો મારું? અને હું ક્યાં તીર ચલાવું? આમાં કેને મારવું મારે? આ મારી સમજણમાં નથી આવતો. હે મધુસૂદન, તમે રસ્તો આપો. આ બધું લુપ્ત થતું જાય. આ વર્ણામ ના છે. કીધું તારો દીકરો 100 કોઠા જાણી ગયો તો, હાથમાં મેં બંધ કર્યો તો, પણ તને ખબર છે એ અભિમાન કોણ છે? આપ જાણો છો. જ્યારે તો અભિમાન ભગવાનનો કાળ બને, કારણ કે ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. તારા દીકરાના બધાએ મર્યાદા તોડી અને વધ કરી નાખ્યો, મારી નાખ્યો શબ્દ નો આવ્યો એમાં, વધ. તેથી તારા નિમ ક્યાં ગયા હતા? બધા નિમમાં તમે બધા હતા, ભંગ્યા ને કર્યો છે. હણે એને હણ બાપ. પછી અર્જુન કરે છે એના છે, એનું બીજું છે. શું કીધું? એના અલગ અલગ સપાસ બધા. ઈ ભજન છે, ઓય ભજન, પણ આ ભજન અલગ. વશમાંથી લાજ રે લૂંટાતી જ્યારે, આ ગીતાના શબ્દ છે. ભીમની ગદાને ભાળી ત્યારે, જાંગ જો ખમાણી એનો પુરાવો જડે છે. હે ભીમ, દુર્યોધન નહીં મરે. કેમ? કે એની જનતાના આશીર્વાદ મળી ગયા. આખો અજર છે, લોખંડનો છે, નહીં મરે. તું ગમે એટલી ગદા પણ કે હું થાકી રહ્યો પ્રભુ, થાકી રહ્યો છું. વાત હાથી. આનું
તમે જોવો અહીંયા ભગવાનને નિમિત્ત બનવું પડે છે. આપ જોવો છો માયા ગાંધારી, જેને કહેવાય શકુનીની બેન. આ અત્યારે ઈ જ છે ને સમાજમાં, શકુનિયું જ છે. વાંધો તો સારા ને સંઘર્ષ માણસને છે, ભલા માણા ડાયા માણાને. લે કીધું કે જાંગ ઉપર માર, અહીંયા કાચો છે. કેમ? ઈ કે તને પછી સમજાય છે. આપ જાણો છો આ ગીતાના શબ્દ છે. કીધું કે હે દુર્યોધન, તો રાજા છો હસ્તિનાપુરનો, અને હાવ આમ નામ જવાય કે? પણ મારી માએ કીધું કે મૂર્ખ્યા માતો કે નાના હોય ત્યારે બરોબર છે, પણ તું મોટો થયો ને પાછો તું વિચાર તો કર, આનો રાજા છે હસ્તિનાપુરનો. હવે એમને એમ કોઈ એમ કે ફૂલડા બાંધી દીધા, કોઈ એમ કે કેળના પાન, જે બાંધ્યા. પણ એ વિટોલ ઇન્ડિયન માએ કીધું બેટા આવી ગયો કે હા માં, હુકમ. કે બેટા જે મેં તને આદેશ કર્યો ઈ જ કે હા માં, કે જેમ મેં તને જન્મ આપ્યો તો ઈ જ કે હા માં. અને માની પડી દ્રષ્ટિ. શુક્રિયા પ્રદાન જેને કહેવામાં આવે છે. શુક્રિયા પ્રદાનમાં પાછ તમને નહીં ખબર પડે. મને કોઈક દવાખાને લઈ જાય, ડોક્ટર એમ કે બાપુ કલાકના ગ્રાહક છે, અને તમે બધા કેમ પ્રાર્થના કરો? કોઈ હનુમાન ને, કોઈ મેરડી માને, મોગલ ને, જે માનતા એને કરો છો ને. પછી બાપુ આવી ગયા પાછા. બાપુ નથી પાછા આવ્યા, પણ પ્રાર્થના એ લઈ આવ્યા છે. એમ પ્રાર્થના છે ને તત્વને ગોતી લે. એટલે ગંધારીની નજર પડી ક્યાંની માથે? દુર્યોધન માથે. માથેથી આવી ધડ ઉપર માથું, શરીર, કમર, જે જાંગ આવી માની આંખ ફરક્યો કે આ શું કર્યું બેટા? કે પણ માં હું રાજા છું. પણ કે બેટા મારો તો દીકરો, તું ન બોલતો હું જાણી ગઈ છું. આ કામ કૃષ્ણનું છે. કારણ કૃષ્ણ જાણતા હતા કે એના બનાવવાનું હતું. આ મહાભારત રચાય તો જ આ ગીતા આવે. આ અમુક નોખું નથી કરતા. આ વસ્તુ ચારણ ભાષામાં. એટલે કીધું અહીંયા માર, અહીંયા લાજ રે લૂંટાતી જ્યારે ભીમની ગદાને ભાળી ત્યારે જાંગ જો ખમાણી એનો પુરાવો જડે છે. પુરાવો જડી ગયો. પછી કૌરવોને કાપ્યા પછી એ ભાઈ પાંડવો પીરાણા, કૌરવોને કાપ્યા પછી પાંડવો પીરાણા. હજી હિમાલય જવા છતાં એ હાડ ક્યાં ગળે છે? કરેલા કર્મના બદલા હવને નડે છે. એમ દેવા જ પડે. અમે કાલ બાટલા જડે બદલા દેવા પડે, બધા એના લઈ છે, ભોગવવું ન પડે, લેવા જ પડે. પણ માણા નડે છે, સમજી લેજો. માણા નડે. તમે મને 2 લાખ રૂપિયા દો, હાલો હું લાયું ચાલુ, હું ન દઉં તમને નડું. સમજી ગયા ને? માણા નડે. દેવ કોઈને નડતું નથી. આ ડીંગા મારે ને કે બંધ થઈ જાવ. માં ક્યાં ના નડે? કોકની આબરૂ માથે જાઓ, કોઈના ગળા માથે જાઓ, કોઈના રોટલા માથે જાઓ. તેથી આ નો રવા દે મૂળ. મારી માતા નડે છે, આલે આથી સાવધાન રહેજો. આ ગીતા, આ નાગબાઈ, મને બહુ મજા આવે છે. આ અમારા નાના બાપુનો લખેલો છો. આપા કાળા એનો હરદમાં વાસ. કેવા ગરબા વર્ણામના લખ્યા છે મારા નાના બાપુએ. પણ માણે કીધું વી વાહ તોય મોહાળ કઈ છે ને. એમ આપા કાળાના લખેલા ગરબા. માંડલિક જયારે મોણી આવી ગયા ને ત્યારે માતાજી કીધું કે બાપ તને સમજાણ ફેર છે. અમે ચારણ પક્ષપાત ન કરી, અમે કોઈની આગાપાસી ન કરી, અમે હાથું કહેવા વાળા છે. માંડલિક તારે ઘેર છે મત ક્યાં ઉભી દઈશ કે ના ના તમે મારા દશમન છો. કા મારા પિતરાય ભાઈ રા વિકાને તમારા પોતરાએ ઘોડો આપી દીધો સુરત પખો. આ હોળી અહીંયાથી જ થઈ ટૂંકમાં.
પણ આ તો જગદંબા હતી ને નાગબાઈ, જાણવા છતાં તોય કીધું હજી સમજી જા. શું કીધું? આ એક લીટી બોલું, હમણાં બોલ્યો. તારા ઘોડા, આહા નાગબાઈ, તારા ઘોડા એ ઘોડલિયું લઈને પાછો જુનાણે જા. માનડી જુનાગઢ બોલો થઈ જા બાપ. તારા ઘોડા એ ઘોડલિયું લઈને પાછો જુનાણે જા. આશીષ આપું હજીએ તને ફર જુનાણે થા. હે માનડી જુનાગઢ પાછો વિયો જા બાપ. હું નાગબાઈ છું, ભરખી લઉં બધું. આ જગદંબા આમ કરે? નહીં નહીં નહીં, જુનાગઢ વિયો જા. હું નાગબાઈ છું. હા ભાઈ, હજી આશીષ આપું એ તલી તને ફર જુનાણે થા. તે મને ઓળખી નહીં? આજ મને એનો ઓળખી રે ભૂલ રાજવતાની જ રહી. હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવે લેખ. વિધાતાના લેખમાં હું નાગબાઈ મેઘ મારું પણ ઓળખ ન ઓળખાય. જયારે માણસની દશા પડવાની હોય એ પેલા છાયા આવે, વિનાશ થાય એ પેલા. આ બહુ મોટા ગરબા વરનામના છે. હે પછી બેગડાન સપને ગયા ત્યારે આપણે કડી મૂકી દઈ છે. હો ભાઈ, બહુ મોટી છે, મૂકી દઈ એક કડી. વૈશમાંથી લઉં છું. શું કીધું? ગઢ જુનાણો એ ગરજ છે તેની તો પુના થશે જ ગાવ. મિત્રો આ નાગબાઈ ની તાકાત. નવરતા આવે ને તો આવા ગરબા ગવરાવજો, ઘર બગાડે એવા ન ગવરાય. હું ભૂમલા લેવા ભૂમલા રાખ તારા બાપ ના ઘેરે. આ વિકૃત ગરબા નો બોલાવો, તમારી પડદા બગડીને ધૂળ થઈ. આ સડિયું પહેરે, ચશ્મા પહેરે, આના સાવધાન. સમાજ ને બગાડે છે આલ્બમ. એ નાટકિયાણી છે, રૂપિયા માટે બધું કરે. પણ આખા ગરબા બોલવાવો. સાંભળો શું કે નાગબાઈ કે સપને ગઈ શું બેગડાને સાંભળી લે. ગઢ જુનાણો એ ગરજ છે તેદી તો પુના થશે જ ગાવ. ગીત મોલાશે ડાકણું ગાશે રાવ દેશે નહીં રામ. ગીત મોલાશે ડાકણું ગાશે રાવ દેશે નહીં રામ. ઓળખી જા. આજ મને એનો ઓળખી રે ભૂલ રાજવતાની જ રે. હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવે લેખ. આ નાગબાઈ આ વસ્તુ પણ આને ઓળખતા નથી. પણ છેલ્લે અમારા નાના બાપુ લખે છે. આ અમુક કડીઓ મૂકી દઉં છું. આ બહુ વરનામના મોટા કરો, પણ હું વરનામ બોલવું પડે, કારણ કે કવિતા દીકરી છે લખનાર બાપ. જો નામાસણ નો વાપરો ને તમે એનું વાળો ને નામાસણ તો જીવડા પડે. બહુ પાપ છે. આ બબે કડીના બોલ બોલે મને વાંધો નથી. આ અમુક ગાય છે ને એને ખબર નથી પડતી. શબ્દ ભ્રમ છે, હત્યા લાગી જાય જરીક જો બોલો આમ ભૂલ ખાઓ. શું કહે છે? ભાગ્ય ઉઠાને એ મન ભાવે નહીં સામર યા પરસી. નરસિંહ મહેતા ના એને શ્રાપ નો લાગ્યા મારું તને માંડળી. નરસિંહ મહેતા નહીં મારે કે, પણ હું નાગબાઈ છું, ગમે ત્યારે બંબોળ બની જાઓ. હા, છેલ્લે વર્ણન મારા નાના બાપુ કરે છે. આપા કાળા શું કે છે? ભાગ્યરૂઠ. હા, શું કે છે?
હા, બહુ સારું છે નામાસણ અમારા નાના બાપુનું. પણ આમાં શું હખલ ડખલ થાય એટલે વળી પાછા ભૂલી જાય ભાઈ. પણ આ વસ્તુ છે, નાના બાપુ વર્ણામ વાળે છે અમારા, બહુ જ સારું છે. અને એ ક્યારેક મોદ આવી છે એનું કહેશો. પછી છેલ્લે કહેશે, આપ કવિ કહેશે, પછી તો મને ઓળખજે તારી મેળીએ થાય છે મસીદ. આપ કવિ કે ઓળખજે તારી મેળીએ થાય છે મસીદ. આ નાગબાઈ મેળી હતી ને મસીદ થઈ ગઈ. જો જોવું હોય જોઈ લેજો. આ નાગબાઈ બોલી થાય. એટલે હું પાછો અભણ માણસ ભૂલી બહુ જાઓ. આ કોક અવળું અવળું આમ કરે ને હું ભૂલી જાઉં છું ભાઈ. એટલે આ વસ્તુ પણ એના જગદંબાઈઓ મારી હે જયારે એનો જન્મ થયો તેથી જગદંબાઈઓ એને બિરદાવ્યો, તેડીને આવ્યા હતા. ઈદ પરિવારમાં નવઘણે આવ્યો હતો ને, ઈદ પરિવાર. પણ જેને જેને ચારણોને સંસેડ્યા છે ને એનું કાંઈ નથી રવા દીધું ચારણની જગદંબાઈએ. હા, ઈ ભગવતી, ઈ નાગબાઈ, સંત ચારણ એનો સંસેડીએ રે એના મૂળ વડવાનો જ હોય. એના મૂળ તો એમ ન માનતો હડી ગયેલો. ઓલવાય છે નહીં કોઈ થી રે તારા ભડકે બળશે રાજ. આ નાગબાઈ, આ બધું કાપી કાપીને બોલું છું. આ ભગવતી જ્યારે એનો જન્મ થયો એ આવ્યો એ મન જાણે માડી જણો મોભી. ભરતનો સરદાર જન્મ લઈ ચુક્યો. જેમ નવઘણે કેમ લીધો હતો એમ એનો જન્મ થયો હતો કે એનો માંડળી ગંગાજળ થી નાતો ભૂલ ખાય. પણ અમુક છે ને ઓલું કહેવત છે, ધોળિયાન પડકે કાળિયાન બાંધો ભાન ન આવે પણ હા ના આવે. એ હવે તમારી માથે હું છોડું છું. મૂળ આજ તો વાંધો હું છે, આહાર તમારો બગડી ગયો. તમે મૂળો ખાવ મૂળાનો વિચાર આવે, દૂધ ખાવ તો દૂધ નો જ આવે ને. એમ આ વસ્તુ શું કીધું? એ મન જાણે જણો મોભી અને હીર લેવા વારણામ. એ આવી અમે સૌ તો આગળ ચાકરી તું ચારણ. હે નાગબાઈ, ચારણ દેવ યમાની અને અવળ ધખતી તો પજાળા હવે ખોલવા. કલંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવામાં, ધરાપટ ધમરોળવા. આ નાગબાઈ તેથી અમે તને વધાવ્યો હોય તો સમજી લે. પણ તે આજ નથી ઓળખી. ઈ નાગબાઈ હું ઘણું છે. આ બધું મોટું છે. પણ પલટો થયો, સમય વયો ગયો ત્યારે અમારો ચારણ કવિ લખે છે, ઓહો માનરિક નો હાવ પતન થઈ ગયો. અને વાતે હતી, ચારણ ની દીકરીને મિત્રો ખોદી તો ભાવિષ્ય નહીં હો. એ કદાચ આઈપીએસ હોય, ડોક્ટર હોય કે ટકનું લઈને ખાતી હોય, કદાચ બે ભેહું ગાયુંમાં ગુદારણ કરતી હોય. પણ ચારણની દીકરીને કોઈ દી દુભાવ્યો ને કે અંજામ ભયંકર આવીશ. હા, દુભાવાય નહીં. તમે જોવો એટલે કીધું કિસ્મત. કિસ્મત ના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં. કિસ્મત ના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં. નાગબાઈ નો રે હરાપેલ માંડલિક રે તો ભમે. આ ચારણ ની તાગાત, આ નાગબાઈ ની આમ 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 કરે નહીં હો. બોલી એટલે બોલ છોટી ગયો. શું હાલત કર્યું આ ગીતમાં કેસ.
મેળીને હા મેળીને માળિયા બાઘને બંગલા છોડી દ્યો મેળીને માળિયા બાઘને બંગલા મેલી દ્યો નાગબાઈ નો રે હરાપેલ માંડલિક રેડો ભમે આ ચારણની દીકરીની તાગાત આઈ ની વાત હો આ આય કેવું હતું ને કેવું કર્યું જોવો રેઠો ભમે કહી દીધું ને હે બંગલા મેળી મોલાયતું બધું વયું ગયું જુનાગઢ ની સતાવાઈ ગઈ પછી સમજી લેજો લાખો ખમકારમાં રેતો જુનાણાનો ઈ રાજા જો લાખો ખમકારમાં રેતો જુનાણાનો એક રાજા જો લાખો અધિકાર ના ધકે માંડલિક રેતો ભમે જે આને ખમા કહેતા હતા યાદ આને અધિકાર દે છે તિસ્કાર દે છે આ નાગબાઈ આ કાપી કાપીને બોલું પછી સાંભળી લેજો ગરવાની સાયામાં રેતો જુનાણાનો એક સામી જો ગરવાની સાયામાં રેતો જુનાણાનો સામી જો લાખો સેવક નો સામી રામાંડલિક રેડો ભમે લાખો સેવક નો સામી માંડલિક રેડો ભમે આ નાગબાઈ ની તાગાત આ બોલી એટલે થાય બાકી આમાં હાથ કરે નહીં હો હા ઈ નહીં આ નાગબાઈ અને છેલ્લે આ મોટું છે ગરવાની સાયામાં રેતો જુનાણાનો એક જોગી જો ગરવાની સાયામાં ગંગાધર થી નાતો એને કબૂતી આવે જ નહીં એને આવે નહીં પણ પાંચમાં માણસે ચડાવી દીધો ગીતાનો ગાનારો માંડલિક રેડો ભમે કિસ્મત ના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં કિસ્મત ના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં નાગબાઈ નો રે હરાપેલ માંડલિક રેડો ભમે આ ચારણ ની તાગાત આઈની પણ હોનબાઈ પછી કઈ છે નહીં હા વાતો કરતા ડીંગા મારતા જ બંધ થઈ જાજો હા છેલ્લે અમારી હોનબાઈ થઈ હા એ હોનબાઈ ની શું વાત કરું તોલ વગર ના મને તોડો નહીં એક ચારણે કીધું કે ચારણો હોનબાઈ ને જોખો નહીં કારણ કે ગરવો ગિરનાર મૂકી દેશો ને હોનબાઈ નહીં તોલાય શું અંજામ આવ્યું મૂળ આ હાચું નથી કેતા ઢાક પછાડા કરે હે આ હોનબાઈ એટલું કીધું કે મોળા ચારણો બાપ તમારા નિમ તો હોળ હોય પણ હોળમાં તમે 4 નિમનું જો ધ્યાન રાખજો ને તો હું હોનબાઈ ઘરે ઘરે આવતા લઈશ પેલું દારૂ નું કીધું પછી પરમાટી એનું કીધું દીકરીનો રૂપિયો નો લેતા દોરા ધાગા કરશો નહીં કોઈ પણ પરિસ્થિતિ ઉપર નજર પડે તો એમ માનજો કે આ મારી બેન છે દીકરી છે માં છે બોલું બદલતા નહીં વખાણ્યું રાખતા નહીં આ ઘણું કીધું માએ રાખવાવાળા કોક રાખતા હશે અને આ માં અત્યારે એની વેળા વાળી પણ દીધી છે આ હોનબાઈ
આ હોનબાઈ પણ ઓળખી નથી શીખ્યા કોઈ. ઓળખી ગયા ને બેડો પાર, પણ છતાંય માં આવે હો, યાદ કરે એટલે આવે. આ હોનબાઈ પણ કોઈ ઓળખી નથી શીખ્યું માને, અને સાચું કોઈ બોલતું નથી. આ હોનબાઈ આ વસ્તુ માં તો એમ કહેતા કે તમે ચારણ છો મારા હવાજ, તમને નશો તમારી જાતનો હોય. ભલે નોકરી કરતો હોય, બિઝનેસ હોય, ખેતી હોય, વાડી હોય, ટકનું લ્યાન ખાતો, એને એની જાતનો નશો હોય. આ ચારણ. હે માં, તમારા હૃદયની હૃદય અમે ચારણો હવે ભેર કરતું ભેર કરી જોગમાયા. બસ આટલું જ. હવે આરતીનો સમય આય. પરિવાર નાગાજણ આપ આવી ગયા છે, અને બેટા કોઈ ધૂણવાનું હતું ને બેટા બહાર વ્યા જાજો, કારણ કે તકલીફ બહુ પાડી દીધી કેટલાયને. આ ઘણા નોખા થવા હાટતા ધૂણે ઈ નો કરશો. હા, ઉનકોર જાન ધૂણીજો અને મોબાઈલ બંધ રાખજો, અને બે હાય તો જ બેજો ને અડધી આરતી અહીંયા ઊભું થવાનું નથી, કારણ કે આ પરીક્ષા કરશે કે આ પગે લાગવા આવ્યા છે, આવી છે, લાયક છે કે નહીં, આ પરીક્ષા કરશે. જો ઊભા થઈને ગયા એટલે તમને પાસ. બે હાય તો જ બેજો ને હજી બહાર નીકળી જાજો. બસ આટલું જ. અને 1 રૂપિયો મૂકીને આઈના ગુનેગાર બનતા નહીં, અને પ્રસાદ લીધા વિના કોઈ જાતા નહીં. માં જમાડે છે, અમારી ઓકાત નથી. જય મોગલ, જય મણિધર, જય વડવા.